હેલો મિત્રો, ઓમ નમઃ શિવાય. સ્વાગત છે તમારું બંસીઝ વોઇસ સ્ટોરીમાં. મિત્રો, ભગવાન શંકર માટે શ્રાવણ મહિનો વિશેષ માનવામાં આવે છે. તેમના ભક્તો આખું વર્ષ આ મહિનાની રાહ જોતા હોય છે. આ મહિનામાં વરસાદ પડે છે અને પ્રકૃતિના અનેક રંગો જોવા મળે છે. તો ચાલો આપણે જાણીએ આ માસ ભગવાન શિવને શા માટે પ્રિય છે. ભગવાન શિવને કેમ પ્રિય છે શ્રાવણ માસ? પૌરાણિક કથાઓ અનુસાર શ્રાવણ મહિનામાં માતા પાર્વતીએ ભગવાન શંકરને પતિ તરીકે પ્રાપ્ત કરવા માટે વ્રત રાખ્યું હતું. તેમણે આ મહિનામાં કઠોર તપસ્યા પણ કરી હતી, જેથી ભગવાન શિવને શ્રાવણ મહિનો ખૂબ જ પ્રિય છે. માનવામાં આવે છે કે ભગવાન શિવ શ્રાવણ મહિનામાં પૃથ્વી પર આવ્યા હતા અને તેમના સાસરે ગયા હતા. તેથી જ માનવામાં આવે છે કે શ્રાવણિયા સોમવારનું વ્રત કરવાથી કુંવારી કન્યાઓને સારો વર પ્રાપ્ત થાય છે. શ્રાવણ મહિનો મહાદેવને સમર્પિત છે. શ્રાવણ મહિનો ભગવાન શિવનો પ્રિય મહિનો માનવામાં આવે છે. તેથી આ મહિનામાં આવતા તમામ સોમવારે ભગવાન શિવની વિશેષ પૂજા પણ કરવામાં આવે છે. અને મિત્રો, શ્રાવણ મહિનામાં ભક્તો કાવડ યાત્રા પણ કાઢે છે અને ઉપવાસ પણ કરે છે. તેમજ શિવ મંદિરોમાં જઈ અને શિવલિંગનો જળાભિષેક પણ કરે છે. સમુદ્ર મંથનમાંથી નીકળેલા હળાહળ વિષને સંસારના હિત માટે શિવજીએ પોતાના કંઠમાં ધારણ કર્યું, પરંતુ આ વિષને કારણે તેમણે અસહ્ય ગરમી થવા લાગી. તેથી તેમણે ગંગાજી અને ચંદ્ર, કે જે બંને સોમ તત્વ છે, તેમને ધારણ કર્યા. ભક્તો પણ ભગવાનની ગરમી શાંત થાય તે માટે શિવલિંગ પર જળાભિષેક કરે છે. ભોળેનાથને ગમે ત્યારે ભજી શકાય, પરંતુ શ્રાવણ માસ વિશેષ પ્રિય છે, કારણ કે શ્રાવણ માસમાં વાતાવરણમાં જળ તત્વ વધારે હોય છે. તેઓ ચંદ્ર એટલે કે સોમના ઈષ્ટદેવ છે, તેથી તેમને શ્રાવણના સોમવાર પણ પ્રિય છે. શિવજીને દરેક સોમવારે ક્રમશઃ એક મુઠ્ઠી ચોખા, સફેદ તલ, લીલા મગ અને જવ ચડાવવામાં આવે છે. શ્રાવણ માસમાં શિવોપાસનામાં રત્નોથી નિર્મિત રત્નેશ્વર વગેરે શિવલિંગની પૂજા કરી અપાર વૈભવની પ્રાપ્તિ થાય છે. જ્યારે બિલપત્ર, જળ, અક્ષત અને મુખવાદ્ય એવી સામાન્ય ચીજોથી પણ બમ બમ બોલે શિવ પ્રસન્ન થાય છે. ભગવાન શિવની કૃપા સહજ પ્રાપ્ત થાય છે. આથી આશુતોષ ઉદાર શિરોમણી કહેવામાં આવે છે. રોજ શિવ આરાધના કરવી શક્ય ન હોય તો સોમવારના દિવસે પણ શિવ પૂજા અવશ્ય કરો અને વ્રત રાખો. શ્રાવણ માસ અથવા તેના દરેક સોમવારના દિવસે શિવોપાસના કરવી જોઈએ. દરરોજ સોમવાર તથા પ્રદોષકાળમાં શિવની પૂજા કરવાથી બધા જ કષ્ટો દૂર થાય છે. શ્રાવણ માસમાં લઘુરુદ્ર, મહારુદ્ર અથવા અતિરુદ્રના પાઠ કરવાનું વિધાન છે. શિવજી ભારતીય ધર્મ, સંસ્કૃતિ અને દર્શન જ્ઞાનને સંજીવની પ્રદાન કરનારા છે. આ જ કારણસર તેમને અનાદિકાળથી ભારતીય ધર્મ સાધનામાં નિરાકાર સ્વરૂપમાં શિવલિંગના સ્વરૂપમાં પૂજા થાય છે. શિવલિંગને સૃષ્ટિની સર્વવ્યાપકતાનું પ્રતીક માનવામાં આવે છે. ભારતમાં ભગવાન શિવના 12 જ્યોતિર્લિંગ સોમનાથ, વિશ્વનાથ, ત્રંબકેશ્વર, વેદનાથ, નાગેશ્વર, રામેશ્વર વગેરે છે. તે દેશના જુદા જુદા ભાગોમાં એટલે કે ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમમાં સ્થિત છે, જે મહાદેવની વ્યાપકતાને પ્રકટ કરે છે. શિવને ઉદાર હૃદય એટલે કે ભોલે ભંડારી કહેવામાં આવે છે અને શિવજી થોડી જ પૂજા કે અર્ચનાથી પ્રસન્ન થઈ જાય છે. ભગવાન શિવનો મહામૃત્યુંજય મંત્ર પૃથ્વીના દરેક પ્રાણી માત્રને દીર્ઘાયુ, સમૃદ્ધિ, શાંતિ અને સુખ પ્રદાન કરે છે અને ચિરકાળ સુધી કરતો રહેશે. માનવ જાતિની ઉત્પત્તિ પણ ભગવાન શિવ દ્વારા જ માનવામાં આવે છે. આથી ભગવાન શિવના સ્વરૂપને જાણવું દરેક વ્યક્તિ માટે જરૂરી છે. હવે આપણે શિવજીના સ્વરૂપ વિશે જાણીશું. જટાઓ. શિવજીને અંતરિક્ષના દેવતા કહેવામાં આવે છે. આથી આકાશ તેમની જટા સ્વરૂપ છે. જટાઓ વાયુમંડળની પ્રતીક છે. ચંદ્ર. ચંદ્રમાં મનના પ્રતીક છે. ચંદ્રનું મન ભોળું, નિર્મળ, પવિત્ર અને સશક્ત છે. તેમનો વિવેક હંમેશા જાગૃત રહે છે. શિવજીનું ચંદ્રમાં ઉજ્જવળ છે. ત્રિનેત્ર. શિવજીને ત્રિલોચન પણ કહેવામાં આવે છે. શિવજીના 3 નેત્ર સત્વ, રજ
તમ 3 ગુણો, ભૂત, વર્તમાન, ભવિષ્ય અને 3 લોકો, સ્વર્ગલોક, મૃત્યુલોક અને પાતાળલોકનું પ્રતીક છે. સર્પ ગળામાં સર્પનો હાર પહેરે છે. સર્પ જેવો ક્રૂર તથા હિંસક જીવ મહાકાલને આધીન છે. સર્પ તમોગુણી તથા સંહારક વૃત્તિના જીવ છે અને શિવે પોતાને આધીન રાખ્યો છે. ત્રિશૂલ શિવના હાથમાં એક મારક શસ્ત્ર છે. ત્રિશૂલ સૃષ્ટિના માનવીના ભૌતિક, દૈવિક, આધ્યાત્મિક એમ 3 પ્રકારના પાપોને નષ્ટ કરે છે. ડમરું શિવજીના એક હાથમાં ડમરું છે, જેને તેઓ તાંડવ નૃત્ય કરતી વખતે વગાડે છે. ડમરુનો નાદ જ બ્રહ્મરૂપ છે. મૂંડમાળા શિવજીના ગળામાં મૂંડમાળા છે, જે એ વાતનું પ્રતીક છે કે શિવે મૃત્યુને પણ પોતાના વશમાં કરી રાખ્યું છે. વ્યાઘ્ર ચર્મ ભોળાનાથના શરીર પર વ્યાઘ્ર એટલે કે વાઘ ચર્મ છે. વાઘને હિંસા તથા અહંકારનો પ્રતીક માનવામાં આવે છે. તેનો અર્થ છે કે શિવજીએ હિંસા તથા અહંકારનું દમન કરી અને તેને પોતાની નીચે દબાવી દીધું છે. ભસ્મ શંકરના શરીર પર ભસ્મ લગાવેલી છે. શિવલિંગનો અભિષેક પણ ભસ્મ દ્વારા કરવામાં આવે છે. ભસ્મનો લેપ દર્શાવે છે કે આ સંસાર નશ્વર છે અને શરીર નશ્વરતાનું પ્રતીક છે. વૃષભ ભગવાન આશુતોષનું વાહન વૃષભ એટલે કે નંદી છે, જે હંમેશા શિવજીની સાથે રહે છે. વૃષભનો અર્થ છે ધર્મ. મહાદેવના 4 પગવાળા બળદની સવારી કરે છે, અર્થાત ધર્મ, અર્થ, કામ, મોક્ષ તેમને આધીન છે. સાર રૂપમાં શિવનું સ્વરૂપ વિરાટ અને અનંત છે. તેમના ઓમકારમાં જ સમગ્ર સૃષ્ટિ સમાયેલી છે. આ મહિનામાં પૂજા કરવાથી 2 ગણું ફળ પ્રાપ્ત થાય છે. આની પાછળ એક કથા છે, જે આપણે વિગતવાર જાણીશું. માતા સતી, જે રાજા દક્ષની પુત્રી હતા, તેમને દક્ષ પ્રજાપતિના યજ્ઞમાં પોતાના શરીરનું બલિદાન આપ્યા પછી હિમાલયની પુત્રી પાર્વતી તરીકે જન્મ લીધો. માતા પાર્વતીએ ભગવાન શિવને તેમના પતિ તરીકે મેળવવા માટે શ્રાવણ મહિનામાં કઠોર તપસ્યા કરી હતી. માતા પાર્વતીની આ કઠોર તપસ્યા અને બલિદાન જોઈ ભોલે બાબા ખૂબ જ પ્રસન્ન થયા. પાર્વતીની ઈચ્છા પૂરી કરીને શિવજીએ તેમની સાથે લગ્ન કર્યા. વર્ષો પછી પત્ની સાથે ફરી મળવાને કારણે ભગવાન શિવને શ્રાવણ મહિનો ગમે છે. શ્રાવણ માસમાં જ ભગવાન શિવ પૃથ્વી પર આવ્યા અને તેમના સાસરિયાના ઘરે રોકાયા. અભિષેક સાથે તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું. એટલે જ ભોલે બાબાને શ્રાવણનો મહિનો ગમે છે. પૌરાણિક માન્યતા અનુસાર સમુદ્ર મંથન પણ શ્રાવણ મહિનામાં થયું હતું. સમુદ્ર મંથન દરમિયાન નીકળેલું ઝેર ભગવાન શિવે પીધું, જેના કારણે તેમનું ગળું ઝેર જેવું વાદળી થઈ ગયું. આ કારણે ભગવાન શિવને નીલકંઠ પણ કહેવામાં આવે છે. ભગવાન શિવથી પ્રસન્ન થઈ તમામ દેવતાઓએ તેમના પર જળનો અભિષેક કર્યો હતો. જેમ આપણે જાણીએ છીએ કે વરસાદના 4 મહિના દરમિયાન ભગવાન વિષ્ણુ યોગ નિંદ્રામાં રહે છે. આ સ્થિતિમાં સમગ્ર માનવજાતિ અને પૃથ્વીની સંભાળ ભગવાન શિવ કરે છે. હવે આપણે શ્રાવણના સોમવારનું મહત્વ જોઈશું. શ્રાવણનો આખો મહિનો મહત્વનો છે, પરંતુ તેમ છતાં પણ શ્રાવણના સોમવારનું વિશેષ મહત્વ છે. એવું માનવામાં આવે છે કે નવગ્રહ દોષોથી મુક્તિ માટે શ્રાવણના સોમવારે વ્રત કરવાથી સુખ મળે છે અને બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે. ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે શ્રાવણના સોમવારે ઉપવાસ કરવામાં આવે છે. તો મિત્રો, આજે આપણે જાણ્યું કે ભગવાન શિવને શ્રાવણ મહિનો કેમ પ્રિય છે. જો તમને મારા આવા વિડીયોઝ ગમતા હોય તો લાઈક અને શેર કરી દેજો, અને આવા જ બીજા વિડીયો તમને મળી રહે એ માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો. થેન્ક યુ ફોર વોચિંગ.